કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે નિર્ણયનો સિદ્ધાંત યુનિટ નંબર 2 સેમ 6 નું દાખલા નંબર 22. જો વસ્તુની પડતર કિંમત 10 રૂપિયા આપી છે, વેચાણ કિંમત 15 રૂપિયા આપી છે. જો વસ્તુ ન વેચાય તો દિવસના અંતે 8 રૂપિયામાં પરત કરવામાં આવે છે. દરરોજમાં માંગનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે. માંગ અને સંભાવના વિતરણ આપ્યું છે. તો દરરોજ કેટલી વસ્તુઓ રાખવી જોઈએ? તમને પ્રશ્ન પૂછે રોજના કેટલી વસ્તુઓ રાખવી જોઈએ? આપણે એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ શોધીશું EMV અને એના આધારે આપણે નક્કી કરીશું. વળી સંપૂર્ણ માહિતીનું મૂલ્ય અપેક્ષિત મૂલ્ય EVPI ની કિંમત મેળવો એટલે કે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન આ આપણે શોધવાનું છે. બરાબર? તો પહેલા જો દાખલાની શરૂઆત કેતા કરીશું. તો અહીં તમને વસ્તુની પડતર કિંમત આપી છે. તો આપણે દાખલા નંબર 22 પડતર કિંમત 10 રૂપિયા આપ્યા છે. વેચાણ કિંમત કેટલી આપી છે? તે વેચાણ કિંમત લખો. વેચાણ કિંમત તો વેચાણ કિંમત 15 રૂપિયા આપ્યા છે. જો ન વેચાય તો કેટલા રૂપિયા પરત કરવા? 8 રૂપિયામાં પરત કરવાનું. શોર્ટમાં લખું છું. જો વસ્તુ ન વેચાય તો 8 રૂપિયામાં પરત કરવામાં આવે છે. તો અહીંયા આપણે એક કોષ્ટક બનાવશું, માંગ અને તેની સંભાવના. જો માંગ તમને જે આપી છે એ પ્રમાણે લખીશું. ચોપડીમાં જુઓ તો 0, 1, 2, 3 અને 4. 2, 3 અને 4 આ પ્રમાણે લખી. તેની સંભાવના 0.15, 0.20, 0.35, 0.25 અને 0.05 આ લખી દીધા. હવે જો એ જ પ્રમાણે જે આ માંગ આપી છે ને એને આપણે હારમાં આ રીતે લખી દઈએ. 0, 1, 2, 3 અને 4. હવે અહીંયા આપણે એનો વળતર શોધીશું. એટલે x બધાની x ની કિંમત શોધવાની છે. વળતર એટલે નફો તમારો. જો અહીંયા માંગ જે આપી છે એ વેચાણ કિંમત કેટલી આપી છે? વેચાણ કિંમત તો વેચાણ કિંમત આપી છે 15 રૂપિયા. આ દરેક માંગને 15 વડે ગુણી નાખો તો 0 ગુણ્યા 15 એટલે કેટલા આવશે? 0, 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60 આ રીતે લખી નાખીએ. એ જ પ્રમાણે અહીંયા ખરીદ કિંમત અથવા પડતર કિંમત કેટલામાં તમને પડી છે? તો 10. તો બધાને 10 વડે ગુણી નાખો. 0 ગુણ્યા 10 એટલે 0, 10, 20, 30 અને 40. બરાબર? હવે શું કરવાનું છે? જો હું તમને કહું, પહેલા તો તમારે અહીંયા 0 આપ્યા છે. 0 માંથી 0 બાદ કરો. કેટલા આવશે? 0. તો તમે અહીંયા 0 લખી નાખો. કેટલા એકમો તમે ખરીદ્યા હતા? 0 એકમો. કેટલા વેચ્યા? તો 0. કશું વધ્યું નથી. એનો મતલબ કે જેટલા એકમો ખરીદ્યા એટલા એકમો વેચી નાખ્યા. હા, એના પછીના જે પણ એકમો આવશે એ આપણે 0 આવશે. લખી નાખો. હવે અહીંયા જો શું કરવાનું છે? 0. તો 0 માંથી કેટલા બાદ કરવાનું? 10. એટલે તમે 0 માંથી 10 બાદ કરશો એટલે -10 આવશે. હા, -10 આવ્યા. આ જે -10 આવ્યા, હવે કેટલા એકમો ખરીદ્યા હતા? 1. અને કેટલા વેચાણા? 1 પણ નહીં. કેટલા એકમ વધ્યા છે? 1 એકમ. કેટલામાં પરત કરવા છે? 8 રૂપિયામાં. તો +8 રૂપિયા કરો. તો +8 કરશો એટલે તમારો જવાબ આવશે -2. તો અહીંયા લખીએ -2. એ જ પ્રમાણે આ જે જવાબ આવ્યો એ લખી નાખ્યો. હવે જો 15 છે તો પહેલા 15 માંથી 10 બાદ કરો. 15 આ 15 -10 એટલે તમારો જવાબ આવ્યો 5. 5 આવ્યો. કેટલા એકમો? 1 એકમો તમે ખરીદ્યા હતા અને 1 એકમો વેચી માર્યા. એનો મતલબ જે જવાબ આવ્યો એ લખી નાખો. એક પરત કરવામાં આવતા નથી. એટલે કે જેટલા એકમો તમે ખરીદ્યા હતા એટલા વેચાઈ ગયા. એટલે હવે પછીના જે વળતર છે તેમને તેમ લખી નાખો. આ જે આપ્યા છે 5 તો 5 5 નીચે સુધી ખેંચી મારો. બરાબર? તે જ પ્રમાણે અહીંયા જો 0. તો તમારે શું કરવાનું? 0 માંથી કેટલા એકમો? અહીંયા કેટલા છે? 20 રૂપિયા. તો 20 કેટલા? -20 રૂપિયા નુકસાન થયું. 0 માંથી તમે 20 બાદ કરો એટલે -20. હવે તમે જો અહીંયા 2 એકમો તમે ખરીદ્યા હતા અને 1 પણ વેચાણા નથી. એનો મતલબ કે આપણે 2 એકમોને પરત કરવાના. કેટલાના ભાવે? 8 રૂપિયાના ભાવે.
તો 1 ના 8 તો 2 ના કેટલા 16 તો +16 કરો તો +16 કરશો તો અહીંયા આવશે -4 તો અહીંયા લખીશું -4 હવે આના માટે તો 15 માંથી પહેલા 20 બાદ કરી દો તો 15 - 20 એટલે 5 આયા -5 આ -5 આયા કેટલા એકમો 2 એકમો તમે ખરીદ્યા હતા અને 1 એકમો તમે વેચ્યા છે એનો મતલબ કે 1 એકમો વધ્યો છે અને 1 એકમને 8 રૂપિયામાં પરત કરી દઈશું તો +8 રૂપિયા કરો એટલે 3 રૂપિયા તો 3 લખ્યા એ જ પ્રમાણે અહીંયા તમે જોશો 30 માંથી 20 બાદ કરો તો 30 માંથી 20 બાદ કરશો એટલે તમારા જોડે 10 રૂપિયા આયા બરાબર તો અહીંયા આપણે 10 રૂપિયા લખ્યા કારણ કે અહીંયા તમે જોશો કે 2 એકમો તમે ખરીદ્યા હતા અને 2 એકમો તમે વેચી માર્યા એનો મતલબ કે અહીંયા તમારે બધા એક સંપૂર્ણ વેચાણ થઈ ગયું છે એટલે અહીંયા 10 આપણે લખી દઈશું એ જ પ્રમાણે આપણે અહીંયા આગળ વધીએ જો પહેલા શૂન્યમાંથી તમે 30 બાદ કરો એટલે -30 એટલે શૂન્યમાંથી તમે 30 બાદ કરી દીધા એટલે -30 આવ્યા બરાબર હવે જો અહીંયા 3 એકમો તમે ખરીદ્યા હતા એક પણ વેચાણો નથી એનો મતલબ કે 3 એકમો પરત કરવાના છે તો કેટલાના ભાવે 8 રૂપિયાના તો 8 તરી 24 તો +24 કરો તો +24 કરશો એટલે -6 જવાબ આવશે તો -6 જવાબ અહીં 6 લખી દો -6 હવે જો 15 માંથી પહેલા 30 બાદ કરો એટલે તમે 15 માંથી 30 બાદ કરો એટલે -15 આવશે તો -15 આયા હવે તમે અહીંયા જોશો કે 3 એકમો તમે ખરીદ્યા હતા ને 1 એકમ વેચાણા કેટલા એકમ વધ્યા છે 2 એકમ એટલે 2 એકમો કેટલાના ભાવે પરત કરશું 8 રૂપિયાના તો 8 દુના 16 તો +16 કરશો તો એટલે +1 આવશે તો +1 લખી દઈએ બરાબર એ જ પ્રમાણે અહીંયા 30 માંથી તમારે પહેલા 30 બાદ કરો એટલે શૂન્ય આવ્યો એટલે 30 માંથી 30 બાદ એટલે શૂન્ય આવ્યો હવે 3 એકમો તમે ખરીદ્યા હતા 2 એકમો વેચ્યા છે કેટલા એકમ વધ્યા 1 કેટલાના પરત કરવા 8 રૂપિયા +8 કરો એટલે પ્લસ કેટલા આવશે 8 અહીં ડાયરેક્ટ 8 લખી દીધા એ જ પ્રમાણે હવે જો 45 માંથી તમે 30 બાદ કરો 45 માંથી 30 બાદ કરશો એટલે કેટલા આવશે 15 બરાબર હવે 15 આયા અહીં 15 આયા હવે જો 3 એકમો તમે ખરીદ્યા હતા 3 એકમો તમે બાદ કરશો એટલે કે 3 એકમો ખરીદ્યા હતા 3 એકમો તમે વેચી માર્યા એટલે જે પણ જવાબ આવ્યો છે 15 એ આપણે લખી દઈશું એનો મતલબ કે હવે પછીનું વળતર તમારો 15 જ રહેશે એટલે અહીંયા 15 લખી દઈએ એ જ પ્રમાણે હવે અહીંયા જુઓ પહેલાં તો 0 માંથી તમે 40 બાદ કરો એટલે -40 0 માંથી તમે 40 બાદ કરે એટલે -40 આવ્યા હવે -40 તમે જુઓ 4 એકમો તમે શું કર્યા હતા ખરીદ્યા હતા કેટલા એકમો વેચાણા એક પણ નહીં એનો મતલબ કે 4 એકમો પડ્યા રહ્યા કેટલામાં પરત કરવાના છે એક એકમના 8 તો 8 ચોક 32 તો +32 કરો એટલે તમારો જવાબ -8 આવશે એ જ પ્રમાણે અહીંયા 15 માંથી પહેલા 40 બાદ કરી દો આંખ બંધ કરી 15 - 40 કેટલા જવાબ -25 -25 આયા 4 એકમો હતા એક વેચાણો છે 3 એકમો વધ્યા છે 8 રૂપિયાના ભાવે પરત કરવાના તો 8 તરી 24 તો +24 કરો -1 તો અહીંયા -1 લખ્યા હવે અહીંયા જુઓ 30 માંથી પહેલા 40 બાદ કરો 30 - 40 એટલે -10 આ તમારા -10 આવ્યા હવે અહીંયા જો 4 એકમો તમે ખરીદ્યા હતા ને 4 એકમો તમે ખરીદ્યા હતા અને અહીંયા 2 એકમો તમારા વેચાણ થયા તો 2 એકમો વધ્યા છે તો કેટલામાં પરત કરવાના 2 એકમો વધ્યા છે 2 એકમો પરત કરી તો 8 દુના 16 તો +16 કરો તો અહીંયા +6 1 બરાબર હવે આના માટે 45 માંથી પહેલા 40 બાદ કરો 45 માંથી તમે 40 બાદ કરશો એટલે 5 વધ્યા બરાબર આ 5 વધ્યા છે હવે અહીંયા છેલ્લા 4 એકમો તમારે ખરીદ્યા હતા કેટલા વેચ્યા તો 3 કેટલા વધ્યા 1 તો પ્લસ તમે શું કરો +8 કરો તો +8 કરશો તો 13 આવશે તો અહીંયા 13 આપણે અહીંયા લખી દઈએ એ જ પ્રમાણે અહીંયા 60 માંથી 40 બાદ કરી દો કેટલા આવ્યા 20 બરાબર હવે તમે અહીંયા જુઓ કે 4 એકમો તમે ખરીદ્યા હતા અને 4 એકમો તમે વેચી માર્યા એનો મતલબ કે તમારો નફો 20 થશે આટલી ખબર પડી હવે આપણે EMI કેટલા શોધવાના છે એ જોઈએ તો હું એક બીજું કોષ્ટક બનાવી લઉં હવે આપણે
આ જે માંગ આપી છે એક્સ અને પી, એટલે કે જે આપણને વળતર મળ્યા હતા, આમાં જે પણ વળતર મળ્યા હતા એને આપણે એક્સ કીધા, અને એની સંભાવના એને આપણે કહીશું પ્રોબેબિલિટીનો પી. એક્સ ઇન્ટુ પી કરવાનો, એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો છે. હવે શું કરવાનું છે, આ સંભાવનાને આપણે પી કીધો અને આ એક્સ, આ બધી એક્સની વેલ્યુ આપણે મેળવી લીધી. હવે એક્સ ઇન્ટુ પી કરવાના છે. આ એક્સ અને પી 0.15 ગુણ્યા 0 એટલે કેટલા આવશે? 0. એ જ રીતે 0.20 ગુણ્યા 0 એટલે બધાની કિંમતો 0 આવશે. અને આનું ટોટલ એટલે તમને મળશે EMV એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ. કેટલા મળ્યા? 0. જ્યારે 0 એકમ બનાવો ત્યારે એનો EMV એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ તમારે 0 મળશે. એ જ પ્રમાણે 0.15 ગુણ્યા -2 એટલે તમારો જવાબ આવશે -0.3. 0.20 ગુણ્યા 5 એટલે આવશે 1. 0.35 ગુણ્યા 5 એ રીતે આ કિંમતો તમે મળશે. અને આનો જે સરવાળો આવશે 3.95. એ જ પ્રમાણે આનો 3 માટે, 2 માટે, 3 માટે અને 4 એકમ માટે આ રીતે આપણે શોધી લઈશું. આ તમને મળ્યો EMV દરેક એકમો માટે, એટલે કે જેની જે માંગ આપી છે 0, 1, 2, 3, 4 માટે EMV આપને મળશે. હવે આમાંથી મહત્તમ EMV કયો છે? આ બધી કિંમતોમાંથી મહત્તમ કિંમત કઈ છે? તો તમે કહેશો 6.6. આ છે મહત્તમ કિંમત. એટલે EMVની મહત્તમ કિંમત 6.6 છે. તેથી કેટલા એકમો રાખવા પડશે? દરરોજ 3 એકમો રાખવા પડશે. એટલે મહત્તમ EMV 6.6 માટે 3 એકમો દરરોજ રાખવા જોઈએ. હવે આપણને કીધું છે EVPI એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન આપણને શોધવાના છે. હવે આનું સૂત્ર શું થાય છે કે EPPI માઇનસ મહત્તમ EMV. EPI એટલે એક્સપેક્ટેડ પે ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન માઇનસ મહત્તમ EMV. મહત્તમ EMV આપણે 6.6 મળ્યા છે. હવે EPPI કેવી રીતે મેળવવા? તો તમે અહીંયા જોશો, અહીંયા આ છે 0.15. આ હારમાં સૌથી મોટી કિંમત કઈ છે? તો 0. તો 0 ગુણ્યા 0.15 કરવાના છે. એટલે તમને આ રીતે મેળવી શકશો કે 0.15 ગુણ્યા 0 એટલે કેટલા થશે? 0. એ જ પ્રમાણે 0.20 આ કિંમતમાં સૌથી મોટી કિંમત કઈ છે? 5 છે. તો 5 ગુણ્યા 0.20 કરશો એટલે કે 0.20 ગુણ્યા 5 એટલે કે 1 આવશે. એ જ પ્રમાણે આ હારમાં સૌથી મોટી કિંમત 10. 10 ગુણ્યા 0.35 તો 0.35 ગુણ્યા 10 કરશો તો તમારો જવાબ આવશે 3.5. એ જ પ્રમાણે આ હારમાં સૌથી મોટી કિંમત 15. 15 ગુણ્યા 0.25 એટલે તમારો જવાબ આવશે 3.75. એ જ પ્રમાણે 0.05 ગુણ્યા મહત્તમ કિંમત 20 છે તો 20. આ બધાનો સરવાળો કરશો એટલે EPPI તમને મળ્યા 9.25. તો અહીંયા સૂત્રમાં આપણે કિંમતો મૂકશું. 9.25 માઇનસ મહત્તમ EMV 6.6 એ તમારો જવાબ 2.65. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.